વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સબ્જેક્ટ યુનિટ 1 Q4 ક્વેશ્ચન જોઈશું. યસ, સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 જોઈએ. હિયર ઇઝ એન ઇમેજનરી interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. સૌપ્રથમ આપણે ગુજરાતી કરીએ. હિયર અહીં ઇઝ એન ઇમેજનરી કાલ્પનિક ઇન્ટરવ્યૂ એટલે કે સંવાદ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ. ફેમસ એટલે પ્રખ્યાત. એસ્ટ્રોનોટ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ વિશે વાત કરવાની છે કે અહીં આપણને સુનિતા વિલિયમ્સ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અથવા તો અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે એક કાલ્પનિક સંવાદ આપેલો છે. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકથી સાંભળો, તેને વાંચો અને પછી જોડીમાં તેને ભજવો એટલે કે ડ્રામાટાઇઝ ડાયલોગ સાથે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર એટલે કે સંવાદદાતા સુનિતા વિલિયમ્સ સાથે વાત કરે છે એટલે સંવાદદાતા કહે છે, નમસ્તે મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો નાઇસ મીટિંગ યુ. નમસ્તે, તમને મળીને આનંદ થયો. સુનિતા વિલિયમ્સ સંવાદદાતાને કહે છે. હવે સંવાદદાતા એટલે કે ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. તો કે નાસામાં ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઇજનેર તરીકે ફ્લાઇટ. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર યુ બોર્ન. વેર એટલે ક્યાં, વેર એટલે હતો, યુ બોર્ન તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહિયો શહેરનું નામ છે જે અમેરિકામાં આવેલું છે. ઇન્ટરવ્યુઅર સેઝ સંવાદદાતા, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ કહે છે જન્મ તારીખ જે સંવાદદાતાએ પૂછી એટલે સુનિતા વિલિયમ્સ કહે છે 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ સંવાદદાતા કહે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. વેર એટલે ક્યાં, ડીડ યુ ગેટ, ગેટ એટલે પ્રાપ્ત કરવું, ડીડ ગેટ એટલે પ્રાપ્ત કર્યું હતું, યુ તમે, યોર તમારું, ગ્રેજ્યુએશન ફ્રોમ તમે તમારું ભણતર ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું? સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારું ગ્રેજ્યુએશન એટલે કે ભણતર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રાપ્ત કર્યું હતું. ઇન્ટરવ્યુઅર સેઝ સંવાદદાતા કહે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. વિચ એટલે કઈ, સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ, આઇટમ્સ એટલે વસ્તુઓ, ડીડ યુ બ્રિંગ લાવ્યા હતા, વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ સૌ પ્રથમવાર તમે અવકાશમાં તમારી સાથે કઈ વસ્તુ લાવ્યા હતા? સુનિતા વિલિયમ્સ સે, સુનિતા વિલિયમ્સ કહે છે, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સ કહે છે ભગવદ્ ગીતા, એક નાનકડી ગણેશની મૂર્તિ અને એક હિન્દીમાં લખેલો પત્ર બાય માય ફાધર મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલ પત્ર. આ ત્રણ વસ્તુ સુનિતા વિલિયમ્સ અવકાશમાં સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર સેઝ સંવાદદાતા કહે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. તમે, યુ તમે, હુ કોણ, ઇન્સ્પાયર્ડ કોનાથી ઇન્સ્પાયર્ડ થયા, પ્રેરિત થયા, યોર લાઈફ એન્ડ વર્ક તમારા જીવનમાં અને કામમાં કોનાથી તમે પ્રેરાયા? સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે છે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સંવાદદાતા, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન.
શું વોટ એટલે શું ઇઝ છે યોર કન્ટ્રી ઓફ ઓરિજિન તમારું મૂળ વતન અથવા મૂળ દેશ કયો છે. સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સ કહે છે ભારત. ઇનફેક્ટ હકીકતમાં માય ફાધર વાસ્તવમાં મારા પિતા દીપક પંડ્યા ગુજરાતથી છે. હવે આપણે જોઈશું તેના નીચે સૂચના આપેલી છે. વર્ક ઇન પેર્સ જોડીમાં કાર્ય કરો. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ તમે તમારા મિત્રનો સંવાદ ઇન્ટરવ્યૂ તેની સાથે વાર્તાલાપ કરો. રાઇટ ઇટ બિલો તમે અહીં નીચે લખી શકો છો. જેવી રીતે એનું વતન પૂછી શકો છો, એની જન્મ તારીખ પૂછી શકો છો, માતા પિતાના નામ પૂછી શકો છો. બરાબર. એવી જ રીતે હવે આપણે જોઈશું એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. રીડ એટલે વાંચો વાક્યોને કેરફુલી કાળજીપૂર્વક. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક. રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ખરાની નિશાની કરવી છે. સેન્ટેન્સીસ એટલે વાક્યો થાય. કેરફુલી એટલે કાળજીપૂર્વક. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. માર્ક એટલે નિશાની. આન્સર્ડ એટલે જવાબ. સ્ટેટમેન્ટ્સ એટલે પણ વાક્યો અથવા તો વિધાન કહી શકાય. નંબર 1. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. વિધાનનું ગુજરાતી કરું છું. તમારે નીચે ABC એમ 3 ઓપ્શન્સ આપેલા છે. એમાંથી કયો પ્રશ્ન આ ઉપરના વિધાન એટલે કે ઉપરનો જે વિધાન વાક્ય પ્રશ્ન જવાબ આપેલો છે એમાંથી યોગ્ય છે તે શોધવાનું છે. સુનિતા વિલિયમ્સ સ્ટે એટલે રોકાવું. સુનિતા વિલિયમ્સ રોકાયા ઇન ધ સ્પેસ અવકાશમાં ફોર 36 days 36 દિવસો. એ વેર ડીડ શી સ્ટે તેઓ ક્યાં રોકાયા હતા. યસ રાઇટ. બી હુ સ્ટેડ ઇન ધ સ્પેસ અવકાશમાં કોણ રોકાયું હતું. યસ રાઇટ. નંબર સી ફોર હાઉ મેની ડેઝ કેટલા દિવસો. ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ તેઓ અવકાશમાં રોકાયા હતા. ત્રણેય ઓપ્શન્સ રાઇટ છે. ત્રણેયની સામે ટીક કરવાનું છે. નંબર 2. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર અથવા રંગભૂમિ, નાટ્યભૂમિ, રંગમંચ પણ કહી શકાય. વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ સૌપ્રથમ ડેવલપ બનાવાયો હતો ઇન ગ્રીસ શહેરમાં એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ ધાર્મિક મંતવ્યો દર્શાવવા માટેનો સૌપ્રથમ જે થિયેટર છે એ ગ્રીસમાં બનાવાયો હતો. નીચે હવે ABC એમ 3 પ્રશ્નો છે જે લાગુ પડે તેની સામે ટીક કરવાની છે. એ વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ ગ્રીસમાં શું ડેવલપ થયું હતું. યસ આન્સર લખી શકાય ધ થિયેટર. બી વાય વોઝ ધ થિયેટર ડેવલપ શા માટે. આન્સર લખી શકાય એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. સી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ વેર એટલે ક્યાં તો આપણે આન્સર લખી શકાય ઇન ગ્રીસ એટલે તેમાં પણ ત્રણેય પર ટીક કરી શકવાનું. નંબર 3. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625. પહેલું વર્તમાનપત્ર એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત અપિયર્ડ એટલે પ્રકાશિત થઈ હતી ઓન ધ બેક પેજ પાછળના પેજ ઉપર ઓફ લંડન ન્યૂઝપેપર લંડનના ન્યૂઝપેપરમાં ઇન 1625. જોઈએ નીચે ABC એમ 3 પ્રશ્નો આપેલા છે. કયો પ્રશ્ન આપણા વિધાનને લાગુ પડે છે. એ વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. વેન એટલે ક્યારે. ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર સૌપ્રથમ ન્યૂઝપેપરની જાહેરાત ક્યારે પ્રકાશિત થઈ હતી. આન્સર લખી શકાય ઇન 1625. ટીક કરી શકાય. એ બી હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625 કોણે આપી હતી. આનો આન્સર આપણા વિધાનમાં નથી એટલા માટે અહીંયા નહીં રાઈટ આવે. સી એટલે બી ઓપ્શન ટીક કરવાનો નથી. સી ઓપ્શન જોઈએ. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. વેર ક્યાં તો લખી શકાય. આન્સર છે એનો શું આવશે બેક પેજ એટલે એ અને સી ઓપ્શન જ ટીક કરવાનો છે. બી ઓપ્શન નથી કરવાનો. નંબર 4.
કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ભારતની પહેલી આઈપીએસ ઓફિસર છે. ઓપ્શન જોઈએ. જે ઓપ્શન રાઈટ હશે તેમાં ટિક કરવાનું છે. એ ઓપ્શન હુ ઇઝ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. યસ, હુ એટલે કોણ, તો આપણે ત્યાં આન્સરમાં લખી શકાય કિરણ બેદી. બી, વોટ ઇઝ કિરણ બેદી. કિરણ બેદી શું છે? યસ, બી શું છે? આઈપીએસ ઓફિસર. બી પણ ટિક કરી શકાય. સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર. વેન એટલે ક્યારે. કિરણ બેદી ક્યારે આઈપીએસ ઓફિસર તરીકે સિલેક્ટ થયા હતા? વિધાનમાં ક્યાંય પણ કોઈ તારીખ કે કોઈ સાલ આપેલી નથી, એટલા માટે એ અને બી ટિક કરવાના છે. નંબર 5, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. જોઈએ ઓપ્શન હવે. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. દિલ્હીની વાત જ નથી, એ કરેક્ટ આવશે નહીં. બી ઓપ્શન. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. ક્યાં જન્મ થયો હતો? યસ, પોરબંદર, ઇન પોરબંદર. ટિક કરવાનું છે બી. સી ઓપ્શન. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીની જન્મ તારીખ 2 ઓક્ટોબર 1869, એટલે બી અને સી ટિક કરવાના છે. ઓકે મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2B નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.